મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છા આપું છું। પ્રભુ ઈશુ આજે સવારના સમયે તમારી સાથે એક અગત્યની વાત કહેવા માંગે છે। તમારા જીવનમાં તમે ઘણી બધી વસ્તુઓ મેળવવા માટે શોધો છો, પ્રયત્ન કરો છો, સખત મહેનત કરો છો। ઘણી વખત તમને નિરાશા મળે છે અથવા દુઃખનો સામનો કરવો પડી શકે છે। આજે સવારે પણ તમે આવી કોઈ બાબતને કારણે નિરાશ થઈ શકો છો। પરમેશ્વર તમને સુંદર સલાહ આપે છે। ગીતશાસ્ત્ર 105 તેની 4th કલમમાં, યહોવાને તથા તેમના સામર્થ્યને શોધો, સદા તેમના મુખને શોધો। શોધવું જોઈએ, આપણે પ્રભુને શોધવું જોઈએ। તે જ આપણું સર્વસ્વ છે, તે આપણું સ્વાસ્થ્ય, શક્તિ, શાણપણ, તે જ આપણું ધન અને જીવન છે। અને તેથી તેમને તમે શોધો, તેમની હાજરીને શોધો, તેમની ઉપસ્થિતિને તમે શોધો। પ્રભુ આમ કહે છે, શું તમે આજે તેમને શોધ્યા? વિચારી જુઓ, શું તમે આજે સવારે પ્રભુને શોધ્યા હતા? શું તમે વચનો વાંચીને મનન કરીને તેમને શોધ્યા હતા? પરમેશ્વર, મને તમારી શક્તિની જરૂર છે, તમારી કૃપાની જરૂર છે, તમારી હાજરી મારી સાથે તમે રહેવા દો અને મને માર્ગદર્શન આપો। શું આવી રીતે પ્રભુને શોધ્યા હતા? તેથી દરરોજ તમારે તેમની શક્તિને શોધવું જોઈએ, તેમની હાજરીને તમારે શોધવું જોઈએ। જો તે હંમેશા આપણી સાથે હાજર હોય તો તે કેટલું આનંદદાયક રહેશે। જો તેમની હાજરી આખો દિવસ આપણી સાથે હોય, આપણે જે કરવા જઈશું તે બધું સફળ થશે, વિજય થઈશું। જો સંઘર્ષ, સમસ્યા આપણા માર્ગ પર આવે, કંઈ પણ આપણને ખસેડશે નહીં અથવા અસર કરશે નહીં, તે બધા જ તે પસાર થઈ જશે। કારણ કે જે આપણી સાથે છે, જે પરમેશ્વર સાથે છે, તે મહાન છે, તે સર્વશક્તિમાન છે। તે શક્તિશાળી પ્રભુ ઈચ્છે છે કે આપણે શક્તિશાળી બનીએ। તે તેમના પવિત્ર આત્મા દ્વારા આપણને તે શક્તિ આપે છે। તેથી જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરવાનું શીખો છો, તમે તમારી સાથે પરમેશ્વરની હાજરી અને પરમેશ્વરની શક્તિને અનુભવી શકો છો। તેથી હે પ્રભુ, મને તમારી શક્તિ આપો, મને તમારી શક્તિથી ભરો અને દૂરી જાઓ, આવી રીતે તમે કહો। જો તમે તેમની હાજરી, શક્તિને પ્રાપ્ત કરશો તો તમે હંમેશા ખુશ રહેશો, પ્રસન્ન રહી શકશો। ઠીક છે, નિષ્ફળતા સફળતામાં ફેરવાશે, તે આજે પણ તમારી સાથે રહેશે, તમને અદ્ભુત રીતે દોરી જશે, બાબતોને સફળ બનાવશે। ડરશો નહીં। પ્રભુને જોઈને તમે કહો કે હે પ્રભુ, મને તમારી જરૂર છે, તમારી શક્તિની જરૂર છે। હું તમારી હાજરી શોધું છું, તમે મારી સાથે રહો અને મને માર્ગદર્શન આપો। હું ઈશુના નામે પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।